આજના પર્વે વિદ્યાનગરના બાળ મંડળના એક ભાઈ વત્સ આજે સવારે સ્કૂલમાં એમણે એક અભિનય, એક ફેન્સી ડ્રેસમાં કૃષ્ણ ભગવાન બન્યા છે. તો આજે જસુબાને પાયલાગણ કરવા માટે આવી રહ્યા છે. તેવા વત્સભાઈને વિનંતી કરું કે આપ સ્વરૂપોના આશીષ લેવા માટે પધારો. વિદ્યાનગરના બાળ મંડળના ભાઈ વત્સ કુમાર શ્રી કૃષ્ણના નાનો વત્સલભાઈ વાર્તાઓ સાંભળતા હોય, પિક્ચરો જોતા હોય, એને કૃષ્ણના અભિનય માટે તૈયાર થયા તો એમણે પહેલો પ્રશ્ન કહ્યો કે મારી રાધા કોણ બનશે? નાના હોય કે મોટા, દરેકને પ્રશ્નો ઉઠે જ અને જવાબીના સમયે એને મળી જ જાય. એક સ્મૃતિ પ્રત્યક્ષ કરીએ આનંદની. એક પપ્પાજી એકવાર સ્ત્રીઓના સ્વભાવની વાત કરતા હતા અને બધા ખૂબ હસતા હતા. અને વાત એવી હતી કે પપ્પાજી એવું કહેતા હતા કે સ્ત્રીઓ છે ને પોતાના ધણીથી છુપાવીને ખાય, કારણ કે ધણી કમાનાર ટકટક કર્યા કરતો હોય એટલે કે એ છુપાવીને ખાય. અને જો ધણીથી જો ન છુપાવે ને તો સ્ત્રી સુખી ના થઈ શકે. એટલે બા કે કેમ એવું કેમ? એટલે પપ્પાજી કે બાઈ તમને ખબર નહીં પડે, તમે 75 વર્ષના થયા, 25 વર્ષના થાવ ને તો તમને આ ખબર પડે. એટલે બા કે છે સારું, ત્યારે ફરી આવશું, 25 વર્ષના થશું ત્યારે જોશું. એટલે પપ્પાજી કે ત્યારે શું કરશો? તો બા કે તમે જ કહો કે શું કરશું? તો પપ્પાજી કે આ જન્મે તમે ઇન્ડિયાને હલાવ્યું છે અને ફરીવાર તમારે લંડન, અમેરિકા, જાપાન, ચીન બધું હલાવશો તમે. બાને કે આખી દુનિયાનો જવાબ આપી દીધો કે તમે આ બધું જ હલાવશો. તો બા કે લ્યો તો નોખીને શું કરશો કે છે, અહીંયા આને આ ટોળામાં રાખજો કે છે. બાએ કીધું. એટલે પપ્પા કે છે એક મહિને બધે ફરજો ને. પપ્પાજીની આ આનંદની વાત બાનું સામર્થ્ય છે કે તમે આખી દુનિયાને હલાવવાના છો. ઇન્ડિયાને હલાવ્યું એનો અર્થ જ એટલો કે પ્રત્યક્ષ કર્યા, પપ્પાજીને અહીંયા આપણી સામે લાવીને મૂક્યા. તો આવો મહિમા બાને પપ્પાનો અને પપ્પાને બાનો હતો. બા આટલા બધા શાસ્ત્રોના સાર જેવા બાના જ્ઞાનમાં પણ બા હતા, પણ એ બા ખરેખર જોવા જઈએ તો અખંડ પપ્પાજીની માનસી કરતા હતા. એમાં પણ બાને જે અદ્ભુત આનંદ લાગતો હતો એ પપ્પા વિશે એમને કેવો પુરુષોત્તમ નારાયણનો ભાવ હશે. બાએ અમને લોકોને અમારી શિબિર થાય કે સભામાં મંગલ દર્શનમાં બા કે આજે હું આંખ બંધ કરીને હું જાતે પપ્પાજી માટે ચા બનાવી. મેં પછી હું હાલો ગેસ કરું સાફ, પછી વાસણ સાફ કરું, પછી ચા બનાવું, પછી સરસ ગ્લાસમાં ચા મૂકું, પછી હું ઠાકોરજીને ધરાવું ને પછી પપ્પાજીને કહું કે લો પપ્પાજી આ ચા પીવો. આવી માનસી બા કરતા. તો એ માનસી કરવામાં પણ પ્રત્યક્ષ ભાવ સ્વીકારતા હતા. એવી ભક્તિ કરીને એટલે હદ સુધી એમણે ભક્તિ કરી કે ભક્તો પણ પોતાના દેહભાવ મૂકવા માટે
તૈયાર થઈ જાય એવી ચા ભક્તો એમને આપે એ પણ એમણે કરાવડાવ્યું. તો એવા બાના આશીર્વાદ લઈએ. ત્યાર પછી પ્રત્યક્ષ બા સ્વરૂપોના આપણે આશીર્વાદ લઈશું. આશીર્વાદ પરમ પૂજ્ય બા. આપણે અંતરના ભાવ ભર્યા જઈશું. અમારા પીકે મંડળ તથા સ્વરૂપો ગુણાતીત સ્વરૂપો વતી આપણે બધાને ઘણા ઘણા કરીને જય સ્વામિનારાયણ. પ્રત્યક્ષ પ્રભુના ઘણા ઘણા કરીને જય સ્વામિનારાયણ આપણા હવે નજર છે આપણે, અને આપણે એમના હવે નજર રાખવાની છે. કરી કરવાની છે. દેહ ગયા છે પણ ચૈતન્ય તો આપણી પાસે જ છે. એટલું તો આપણે નિશાન રાખવાનું જ. આપણે મહેમાનો મોનો વિચાર આ તે મારા પપ્પાજી તમે જોઈ રહ્યા છો, ટાળો મારવા આમ કયા જ કરવાનું છે. આપણે તમ બની જમવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. શહેર આપણને કોઈનો મસૂર લાગ્યો તો હવામાં આવ્યો મરી ગયા, બધું રહ્યું છે આપણું. કાળો માર્યા હે પપ્પાજી, તમે ગુણાતીત સ્વરૂપે આવ્યા છો તો કાળો મારો. તો આપણે આટલી જ પ્રાર્થના કરવાનું, આપણને સર્વને જાણવાનું જાગૃત આવી જાય એવું પપ્પાજી કરી આપે આપણને. એ જ મારી તો પ્રાર્થના છે. બસ અખંડ મનમાં ટસ થયા કરવું જોઈએ આપણને. તો આપણો દેહ કર્યો અને મનુ દેહ કરીને આપણે દેખાયા છે, અને એને આપણે ઓળખ્યા શું અંતરે બધું તમામ જોઈ રહ્યા છો, દેખી રહ્યા છો, વ્યાપક રીતે જોઈ રહ્યા છો. પણ મોટા સમર્થ છો, તમારા જીવોની કશું આ મન ઉપર લેતા નથી તમે, કે જીવ તો આમ જ કરે એમ કરીને તમે દ્રષ્ટિ માત્ર કરીને કાઢી નાખો છો. પણ મોર મેલીને અમારું આ જે વાસના, પ્રકૃતિ, સ્વભાવ જે હોય એ તમે કાઢી નાખજો. આપણે એ પ્રાર્થના સવારના પરમાં કરવાની જ. ઘરમાં બેહીને કરો કે મંદિરમાં આવીને કરો કે ગમે તો કરો, જાગીને તરત જ આપણા પ્રત્યક્ષ પ્રભુ હમી જ આપણી નજર હોવી જોઈએ. જાગ્યા નિંદાતે જ અત્યારે ઊંઘતા કરો, બેસીને કરો કે હરતા ફરતા કરો, પણ કરવાનું આ છે. એટલે આપણાને એવું જાણવાનું જાગૃતતા રહે. એવું કે ભેળો વાંચો આવે. આપના બાપુ પૂજ્ય વિરેનભાઈ, સવારે તો તમે રમત રમી ગયા, ગમે કે ન ગમે પણ આપણે માનવાનું દિવ્ય એ લક્ષ્મણ બાપાએ શીખવાડ્યું. પણ અત્યારે તો બાના સુપુત્ર છો એ ભાવે આપ એ મહાત્મ્ય દર્શન કરાવો. મહારાજની જય, પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજની જય, વાલી બાની જય, અને માતૃ સ્વરૂપોની પણ જય જય જય. ખરેખર બહુ ભાગ્યશાળી. હું તો એવું માનું કે હું બાના છેલ્લા ખોળામાં, એટલે કહું છું કે સંધ્યાનમાં રોજ બાનો પ્રસંગ, જેમ પપ્પાજીની મૂર્તિ રોજ જુદી જુદી મળે, એક સરખી નહીં, એમ બાનું પણ જે સાનિધ્ય મળ્યું અને એમાં બાનો જે પ્રેમ મળ્યો એ વખતે બહુ ખબર નહોતી પડતી, પણ અત્યારે બધી સ્મૃતિઓ થાય ત્યારે એમ થાય કે બાનો કેટલો બધો પ્રેમ આપણને મળ્યો, પપ્પાજીનો કેટલો બધો આપણી પર દ્રષ્ટિ રહી. છેલ્લા ખોળામાં એટલે કહું છું કે એના પછી એક સમય એવો પણ જોયો કે બા કોઈને એક્સેપ્ટ જ ના કરે. એમ બાએ હવે નવા લેવાનું બંધ કર્યું છે ને, એ ટાઈપનું આપણને બાનું વર્તન, બાની હલનચલન એવું દેખાય.
કોલેજમાં ભણતો એટલે પરીક્ષા આવે ને એટલે બા પાસે જવા, બાને રોજ કહેવાનું કે બા આજે આ પરીક્ષા છે. એક સંધ્યાની રીતિ પણ એટલી સરસ ગોઠવાયેલી. આપણને બધાને જ ખબર છે પપ્પાજીનું આસન અત્યારે જ્યાં કાકાજીની મૂર્તિ છે મંદિરમાં ત્યાં હોય સંધ્યાનમાં. સંધ્યાન પૂરું થાય ત્યારે પપ્પાજી લાંબા પગ કરીને એકદમ પ્રસન્ન ચિત્તે બેઠા હોય અને રોજ નવી મૂર્તિ આપે. પણ તે વખતે રીતિ એવી હતી કે પપ્પાજીના ચરણોમાં માથું નહીં મૂકવાનું. પપ્પાજી એમ પાક લાંબા કરીને બેઠા હોય એટલે પપ્પાજીના છાથાળ આગળ માથું મૂકીએ, જેથી પપ્પાજી હાથ મૂકે, આશીર્વાદ આપે કે ધબ્બો મારે. એટલે પપ્પાજીના પગ પાસે, ચરણાવીન પાસે નહીં પણ સાંકળ પાસે માથું નમાવતા. અને બા પલાઠી વાળીને બેઠા હોય અને બાના ખોળામાં માથું મૂકવાનું, રોજ બાના ખોળામાં માથું મૂકવાનું. અને બાનો હાથ, નાનકડો હાથ માથા ઉપર રોજ પડે. પેલું મહારાજના વખતમાં પેલા ખાચર હતા એમણે કહે છે ને કે એમણે કંઈક 20 મણ તો ફક્ત સાકરના પ્રસાદ ખાધો હતો. એમ કદાચ અમારું બી ગણતો આશો ને તો એ 5-6 વર્ષમાં રોજ સાકર, એટલે અમારા પાસે તો સાકર અને પેલું જ આવે સિંગદાણા, કારણ કે એમાં જે કાજુ હોય અને બદામ હોય એ બધું તો પપ્પાજી માટે જુદું મુકાય. બાના દર્શન કરવા એટલા બધા ગમે સંધ્યાનમાં. પપ્પાજી ધ્યાન પૂરું કરે પછી આપણે ભજન ગાવાનું ચાલુ થાય. એ વખતે બા આ જે ડબ્બીમાં જે પ્રસાદ હોય એમાંથી વીણીને બીજી નાનકડી ડબ્બીમાં પપ્પાજી માટે પ્રસાદ જુદો કાઢે. એમાં બધું કાજુ ને બદામ હોય. જોકે પપ્પાજી પાસેથી અમને મળે પાછું. પપ્પાજીને આપે, પપ્પાજી પછી અમને છેલ્લે જે સેવક હોય એને મળે, એમને આપતા. પછી મારી ફાઇનલ યરની પરીક્ષા ચાલતી હતી એટલે બાને રોજ સવારે કહું કે બા આજે મારી પરીક્ષા છે. એટલે બા રોજ સરસ ફર્સ્ટ ક્લાસ ફૂલ આપે, આશીર્વાદ આપે. પરીક્ષા પૂરી થઈ ગઈ, રિઝલ્ટ આવ્યો. સરસ રિઝલ્ટ આવ્યું, પણ આપણે બાને કહેવાનું આવ્યું નહીં. 2-3 દિવસ થયા હશે ને સંધ્યાનમાં આવી રીતે લાઈનમાં હતા એટલે હું બાને પગે પડવા માટે માથું બાના ખોળામાં મૂક્યું અને પાછળ જે ભાઈ ઊભા હતા ને એણે બાને કીધું, બા બહુ સારા માર્કે પાસ થઈ ગયો. એટલે મેં મારું માથું ઊંચકવું અને બાએ આ સાંભળ્યું એટલે માથું પકડીને નીચું નમાઈ દીધું પાછું. અને પછી કે મારું બેટું પરીક્ષા હોય છે કે બા પરીક્ષા છે અને રિઝલ્ટ આવતું તો બોલતું નહીં. એટલું સરસ બા બોલ્યા કે મારું બેટું પરીક્ષા હોય ત્યારે બા અને રિઝલ્ટ આવ્યો ત્યારે નહીં, બોલતું નહીં. એમ કરીને ગાલ પર નાનકડો મારીને કીધું, જા સરસ નોકરી મળી જશે, પહેલો પગાર મને આપશે. ભૂલ મારી હતી. સારું થયું ત્યારે બા યાદ ના આવે, એ હકીકત હતી. એમણે કહ્યું બી ખરું, પણ સાથે એના સજામાં આશીર્વાદ કે ત્યાં સારી નોકરી મળી જશે, પહેલો પગાર મને આપશે. અને પહેલો પગાર લઈને હું આવ્યો 1310 રૂપિયા હતા, કારણ કે 15 દિવસનો પગાર હતો. અને બાને સવારે સંધ્યાનમાં આપ્યો અને બાના મોઢા પર જે આનંદ હતો જાણે લાખો રૂપિયા આપ્યા હોય ને એટલો બધો આનંદ. પેલું આમ ગળી વાળી અને એમના પેલા ગજવામાં, નાની ગજવીમાં આપણે મૂક્યો અને એટલો બધો એના મોઢા મુખારવીન પર આનંદ શબ્દો નહોતા, પણ આપણને અંતરમાં જેવું થઈ જાય કે બાને કેટલો બધો આનંદ થયો. 1300 રૂપિયા હતા, ફક્ત 1310 રૂપિયા હતા એક્ઝેક્ટ. પણ બાના એમાં એવો આનંદ હતો કારણ કે એના દીકરા હતા. આ દિવસો દરમિયાન જ 1987માં જ્યારે ગુણાતીત જ્યોત સુરત ખાતે મગન બાપાના ઘરે કરવાનું નક્કી થયું, બાને જે દિવસે પહોંચી હશે ને વાત, એ જ દિવસે કદાચ એના બીજે જ દિવસે સંધ્યાનમાં બાએ મને બોલાવ્યો. અમે લોકો છેલ્લે જ્યારે મારે કોલેજ જવાનું ના હોય તો છેલ્લે સુધી બા અને પપ્પાજી સાથે રહેતા. તો બાએ મને કે અહીંયા
જો પપ્પાએ મગન બાપાને ત્યાં જ્યોત કરવાનું કીધું છે, તો તું ચિંતા નહીં કરતો, તને હું પરણાવીશ અને તારું ઘર કરી દઈશ. બા એવું કીધું હતું કે જો તારે પરણવું છે તો હું તને પરણાવીશ અને ઘરે કરી આપીશ. એ વખતે બા કેમ આવું બોલ્યા એટલું બધા એ વખતે સમજ નથી પડે. અત્યારે એમ થાય કે બાનું હૃદય શું છે કે જ્યોત તો કરી દીધી, મગન બાપાએ નલિયાબેનને ઘર આપી દીધું, પણ આ છોકરો લગ્ન કરશે રહેશે ક્યાં? એ બાની દ્રષ્ટિ, આ માં, એ માં વિચારે. અને કે આ છોકરાને પછી વિચાર આવશે કે મારું શું, તો એ વાત પણ બંને રીતે, મારા પક્ષે રહીને પણ અને પપ્પાજીના કાર્યના પક્ષે પણ રહીને બંને રીતે બાને કે જા હું તને પરણાવીશ અને ઘરે તને કરી આપીશ. આજે બાએ કશું કરવા જરૂર ના પડે, પણ બાએ વિચાર્યું કે આ છોકરો શું કરશે મારો. પિયુષભાઈ અહીંયાથી નીકળ્યા પછી જેટલી વખત આવીએ બા પાસે જઈએ, બાની રૂમમાં જવાનું થાય, બાની પાસે બેઠા હોય એટલે બા એમ કે તું આને લઈ ગયો, એમ કરીને એટલું બધું સરસ હશે ને માથે હાથ મૂકી અને આશીર્વાદ આપે. એક વખત અમે બાની રૂમમાં ગયા, બા પાસે બેઠા, અરવિંદભાઈને બધા હતા. બાની તબિયત બહુ સાજી નરવી રહેતી હતી, એટલે અમે આપણે બધા વિચારતા હોઈશું, ખબર નહીં એ વખતે એવો વાત નીકળી કે બા બહુ હવે બહાર નથી નીકળતા, કદાચ બધા એમને મળવા માટે બા પાસે આવે તો બધાને બેસવાની થોડી જગ્યા મળે, કારણ કે બા કેટલી નાનકડી રૂમ છેલ્લે સુધી રહ્યા. એટલે એવી વાત કઈ નીકળી કે બા આપણે એવું કરીએ, અરવિંદભાઈ હતા ને એટલે અરવિંદભાઈ કે બા આપણે એવું કરીએ, આ દિવાલ છે ને બે રૂમની વચ્ચેની એ તોડી નાખીએ, એટલે અમે બધા આવીએ ને તો અહીંયા બેસવા થાય. જો આ કેવી રીતે આપણે અકડઝટ બેઠા છે, કારણ કે પેલી બાને પલંગ અને એની પાછળની પેલી આપણી દિવાલ એટલે બારી આગળ, એ બારી ઉપર બી બેઠા હોય અમે બધા છોકરાઓ, બધા ત્યાંય બેઠા હોય, કારણ કે બધા બહુ ગીચો હોય ને. બાકી ના જરૂર નથી, અહીંયા બરાબર છે, જે છે એ બરાબર. આવી ગયા છે બધા બેસી તો ગયા છે, પછી શું વાંધો છે, એવી થોડી રકઝક ચાલી. બહુ અરવિંદભાઈએ બહુ કીધું ને કે બા હવે તો જો હવે નક્કી જ કર્યું છે કે આ છે ને આપણે દિવાલ તોડ નાખી, પછી આપણે અહીંયા સિટિંગ રૂમ જેવું કરી દઈએ, તમે અહીંયા તમારો સોફો અહીંયા મૂકી દઈશું, પછી એની સામે આટલી જગ્યા હોય, બધા બેસી શકે, આ તો એ બધી વાત ચાલુ. બા છેલ્લે પછી કે હા જા, હું નહીં હોઉં ત્યારે કરજે. ભાઈ એમ એટલું પહેલાંથી કીધું કે જા હું નહીં હોઉં ત્યારે કરજે, હું જાઉં પછી કરજે, જા હમણાં નહીં. એટલું સ્ટ્રોંગલી કીધું ને પછી ચર્ચા ત્યાં જ પૂરી થઈ ગઈ. અને ખરેખર બાદ થોડા દિવસમાં એના કદાચ થોડાક જ દિવસોમાં જ સદમ પધાર્યા. કેવું એને ધ્યાન જોઈને ગેંગ્રીન થયું હતું. મને હજુ યાદ છે કે એ વખતે બા ને ગેંગ્રીનનું એટલું બધું દર્દ હતું કે પેલી સાલ ઓડાડે ને પગમાં તોય એમને સહન ના થાય. એટલે એ બધી વાત સાંભળીએ એટલે આપણને એમ થાય કે બાને અત્યારે જઈને ડિસ્ટર્બ નથી કરવાનું, દર્શન કરવાના જ જવું, એવું થાય કે આપણે અત્યારે શું બા પાસે એવી રીતે જઈએ, એવું રહે. એટલે સમયો હતો અહીંયા રવિવાર રહે એટલે અમે અહીંયા આવ્યા, પણ બાના રૂમમાં દર્શન કરવા ના ગયા. બા સમયમાં તો આવી શકે એવું નહોતું. પછી અમે તો જતા રહ્યા પાછા. પછી બુધવારે તરુબેન, એ રવિવારે અમે જતા રહ્યા અને બુધવારે તરુબેન પાછા સુરત આવતા હશે, તે તરુબેન ત્યાં હતા. એટલે બા પાસે ગયા. તરુબેન ને મીનાબેન બંને હશે, મને એવું યાદ નથી, પણ બેનો ગયા કે અમે જઈએ છીએ સુરત હવે. તો કે અમારા છોકરાઓ ના આવ્યા? તો કે આવ્યા હતા ને. તો કે કેમ મને મળવાના આવ્યા? ભાઈ તે વખતે પણ યાદ કરે કે અમારા છોકરાઓ કેમ શું કરે છે, એવું હંમેશા બહેનોને પૂછે. તે વખતે પણ એમને એવું કીધું કે જો આટલું બધું દર્દ હતું ત્યારે બહેનોને એવું કીધું કે અમારા છોકરાઓને સાચવજો, એનું ધ્યાન રાખજો. આપણને એવું થાય કે હારું આ જગતની માં પણ આવું ના કરી શકે. અને બુધવારે તરુબેન ત્યાં આવ્યા અને કદાચ શુક્રવારે કે શનિવારે બાને આપણે મુંબઈ લઈ ગયા. એટલે તે વખતે એવી સેવા આવી હતી કે વડોદરાથી પેલા સયાજી એક્સપ્રેસમાં બેસવાનું, કે બરોડાથી બરોડા એક્સપ્રેસ થઈને પાછો જાય એટલે પેલી જનરલ કોચમાં જગ્યા રોકવા માટે અમે બધા છોકરાઓ સુરતમાં, એટલે થોડા ભાઈઓ ભાભીઓ બધા અમે જનરલ કોચમાં બેસીને અહીંયા વડોદરા સુધી આવ્યા હતા. અને વડોદરાથી પછી બધા બહેનો એમાં બેસીને મુંબઈ સુધી જવાનું બરોડા એક્સપ્રેસમાં.
ત્યારે છેલ્લા રેલવે સ્ટેશને બાના દર્શન કર્યા. પણ પપ્પાજીને પણ તે વખતે જોયા જે બા સૌદામ પધાર્યા પછી બોમ્બેથી પપ્પાજી જ્યારે પાછા આવતા હતા ત્યારે સુરત સ્ટેશને અમે પપ્પાજીને એમના કોચમાં મળવા ગયા. સેકન્ડ એસીના કોચમાં પપ્પાજી બિરાજમાન હતા. ત્યારે બી પપ્પાજીનું મુખારબિંદ પહેલી વખત એવું જોયું. ખાલી એટલું જ બોલ્યા કે તમે લોકો ક્યારે આવો છો, તમે બેસી જાઓ આ ટ્રેનમાં. પછી અમે ટ્રેનમાં બેસીને પપ્પાજી સાથે અહીંયા આવ્યા. પપ્પાજી અહીંયા આવ્યા ને પહેલી વખત બોલ્યા કે 1000 જન્મે આવી બા ના પાકે. સ્મૃતિબેને વાત કરીને કે શીરો ખવડાવીને એ ના ચાલે તો કાળી જીરી, એ ના ચાલે ખાટી મીઠી ગમે તે કડવી વાત પણ કરીને પડવા ના દેવો. એ વાત જે છે એ બાનામાં સાકાર જોઈ. આપણે વાત કરી શકીએ પણ અત્યારે શીરો ચાલશે કે કાળી જીરી ચાલશે એ બા જેવા સ્વરૂપને ખબર પડતી. એની પાસે કોઈ પણ જીવ જાય કેટલી હદ સુધી પ્રેમ કર્યો છે. શરૂઆતના વર્ષોમાં આપણી પાસે ડ્રેનેજ નહોતી ત્યારે આપણા ખાડકુવા ખાલી કરવા પડે અને રાત્રે પેલી પંપ મૂકી અને આજુબાજુના રોડ પર આ ખાડકુવા ખાલી થાય. સેવાઓ કરવાની, ભાઈઓ બધા એવી સેવાઓ કરતા. બાને એટલું બધું રહે. અશ્વિનભાઈ આપણા શોભનાબેનના ભાઈ અશ્વિનભાઈ ગાંધી ને એ બધા ભાઈઓ કરે તો બા પોતે જાતે પાન બનાવે. છોકરાઓને કેવું હતું એ વખતે જેવી જરૂરિયાત એવી પોતે જાતે પાન બનાવી અને એમની રૂમ છે ને એની બહારની બારી છે ને બારીની બહાર એમ ગોખલા જેવું છે ને એટલે એમાં મૂકી શકાય, એમાં મૂકી રાખે. અને કાળિયા એટલે અશ્વિનભાઈને કાળિયા કહેતા કે કાળિયા તું આવે ને રાત્રે આ પાન તું લઈ લે. કેટલું એક નાની નાની વસ્તુ જાતે બનાવે. નાની નાની વસ્તુનું પણ બા એટલું બધું ધ્યાન રાખતા. ડાયાબિટીસ અત્યારે બધો બહુ એના બધી દવાઓ નીકળીને હાથે. બાકી શરૂઆતમાં તો ડાયાબિટીસની વાત થાય એટલે બાકી પેલા બારમાસીના ફૂલ, બારમાસીના પાન ખાજો. એટલી બધી વખત એમ કે ને કે બા પોતે જ ઈલાજ કરે બધાનો અને એ પ્રમાણે ખારે એટલે સારું થઈ જ જાય. એવું બાનું ડોશી વૈદું પણ હતું, વૈદું બી હતું બાનું. પણ બસ એ બાની તો સ્મૃતિ કરતા થાકીએ નહીં. એ દિવસો પણ જોયા જેમ આપણે કહે ને કે વહાલા બામાં પપ્પા બાની આખી દિનચર્યા લખી છે. એ પણ જોવાનો લાભ મળ્યો. આ રોજ આવે દિવ્યદીપમાં. મારે એક સારું થયું હતું કે હું જ્યારે અહીંયા ભણતો હતો ત્યારે 6 મહિના 7 મહિના અનામતનું આંદોલન થયું એટલે કોલેજો બંધ. એટલે અહીંયા જ રહેવા મળ્યું, સેવાઓ મળી. એટલે આના સવાર સંધ્યાથી દર્શન થાય પછી પાછા કપડાં ધોવાની સેવામાં જઈએ એટલે બા 9 સાડા 9 વાગે આવ્યા જ હોય. બધા રાહ જોતા હોય કે બા હમણાં આવશે જ. દિવ્યદીપમાં બા પધારે પછી અપને પ્રસાદ આપે. અને અમે એવું કરતા કે પેલા સવારે ઘણા ચોપડા બધા જે વધ્યા હોય એ ચોપડા જો સારી સંખ્યામાં થઈ જાય અનુપમમાં, દિવ્યદીપમાં અને શ્રીજી કોલોનીમાં ત્રણેયમાંથી ભેગા કરીને જેટલા વધ્યા હોય એનો ડંકો પેલા રામભાઈ બનાવે અને બા અમારી જોડે બેસીને ખાય પણ ખરા, ચાખે અને આનંદ કરે. પછી બપોરે બાને જમાડવાની સેવા મળતી. એટલે બાનું બધું રસ બા અને પપ્પા રાહ જુએ સાહેબ આવે ત્યાં સુધી. ત્રણેય સ્વરૂપો જમવા બેસે. વચ્ચે પપ્પાજી બેસે, એક બાજુ બા બેસે, પપ્પાજીની ડાબી બાજુ બા બેસે અને જમણી બાજુ સાહેબ બેસે. એટલે બા એનામાંથી જેટલું સારું હોય ને જે એને આમ ચાખે ને સારું લાગે એટલે પપ્પાને આપે, પપ્પા બાને આપે. આમ ચાલુ હોય બંનેનું. એટલું બધું દિવ્ય સ્મૃતિ લાગે. પછી બેઠા હોય બહાર પીકેમાં, બેન ટાઈમ હોય તો કહેજો, ટાઈમ થાય એટલે આમાં અંત નહીં આવે.
ઈશારો કરતો 2 મિનિટ 3 મિનિટ. વાત એવી છે કે હું એ સ્મૃતિમાં લઈ થઈ છું તો મને એમ લાગે છે બધા લઈ હશે, ટાઈમ કોઈને નહીં દેખાય. જમવાનું પૂરું થાય ને તો પીકેમાં બેસે 3 સ્વરૂપો અને બધા ભાઈઓ જે હોય એ બધા બેઠા હોય, બધી આનંદની છોડ ઉડે, એ બધી વાતો થાય. બાને છે ને પાણીમાં બાને એમ થાય પાણીમાં નાહવા જાય એટલે બાને ના મજા આવે, એટલે ભાઈઓ જાણી જોઈને વાતો કાઢે કે ચાલો હવે આ વખતે આપણે કંઈક પ્રોગ્રામ કરવો છે કે પેલું અહીંયા આ નદીમાં મહી નદીમાં નાહવા જવું છે. પછી જે બાનો ચહેરો ને એની જે એમ ગતકડા શું કામ છે ત્યાં જવાનું, શું જરૂર છે, એ બધું જે છે ને એનું વર્ણન કરવું મુશ્કેલ છે, પણ બહુ એવું બધું ચાલે ને. પપ્પાજી બી હસતા હસતા જોયા કરે આ બધો ખેલ. પછી એક દિવસ વાત નીકળી કે પપ્પા કરતા બા વધારે કેમ વાલા ભાઈઓને? એટલે બા કે ના ના એવું નથી, પપ્પા વાલા છે. તો કે ના બા વાલા. એટલે પપ્પા એ પાછા એમાં જોડાયા કે હા ભાઈઓને છે ને બા જ વધારે વાલા, પપ્પા નહીં. એટલે કે શું કેમ એવું? બા કે આ કેમ એવું લા? તો કે જો બા, અમે લોકો પહેરીએ પેન્ટ શર્ટ અને બા પહેરે સાડી. જો પપ્પા સાડી પહેરે તો બા અમને પપ્પાય વાલા લાગે, અને કહે છે જો બહેનોને પપ્પા એટલે વાલા કે બહેનો પહેરે સાડી અને પપ્પા પેન્ટ શર્ટ પહેરે એટલે બહેનો પપ્પા વાલા લાગે. બાકી લે આ વળી કેવું? આવી બધી વાતો, એટલી નિર્દોષ આનંદની વાતો બા પપ્પા આગળ થતી. એ બપોરનો સમય આમ કે ને આપણને એમ થાય કે થંભી જાય તો સારું. એટલું બધું સાહજિક રીતે. એક દિવસ અનુપમની સભામાં બા વાત કરતા હતા, માઇક્રોફોન મૂક્યું હતું ને બા એમ વાત કરતા હતા, તો લાઈટ ગઈ. અચાનક લાઈટ ગઈ એટલે બા બી બંધ થઈ ગયા. એટલે આમાં તો પેલી બેટરી સિસ્ટમ હોય એટલે કદાચ માઇક્રોફોન ચાલે, એટલે બા બંધ થઈ ગયા. એટલે સાહેબ કે બા કેમ બંધ થઈ ગયા? તો કે જો ને લાઈટ ગઈ તો હું કીધે બોલું. એટલું સાહજિક રીતે બોલે કે લાઈટ ગઈ તો હું કીધે બોલું, લાઈટ આવે તો બોલું ને. એટલે આવી બધી નાની એટલી બધી બા સાથેની સ્મૃતિઓ થાય કે આટલું નિર્દોષતા બા પપ્પામાં જે નજીકથી જોઈ, એવું તો સારું અશક્ય લાગે કે આવું આ પૃથ્વી પર. એક વખત અમે ચિકાગો ગયા ને ત્યારે એક વાત એવી નીકળી હતી કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક વાત એવી લખી, ગાંધીજીની જ્યારે એને વાત સાંભળી તો કે આવતા વર્ષોમાં ગાંધીજી જેવો માણસ આ પૃથ્વી પર આવ્યો ને આવું કર્યું, આવું એને કામ કર્યું, એવું કોઈને કલ્પના નહીં થઈ શકે, કોઈ માની નહીં શકે, એવું એણે વાત કરી. વૈજ્ઞાનિક, બહુ મોટો વૈજ્ઞાનિક કહેવાય, એક આ નવા જમાનાનો સૌથી ટોપ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન કહેવાય ને, એણે વાત કરી એટલે એ બધા કરી શકે. પણ આપણે આપણા જ દિલની વાત કરીએ તો ખરેખર આપણે અત્યારે એમ વિચાર કરીએ કે બા પપ્પા પૃથ્વી પર આવ્યા, કોઈ કલ્પના બી નહીં થઈ શકે વર્ષો સુધી કે આવા તત્વો, આવું નિર્દોષ જીવન, આવું શબ્દો નથી પણ આવું હોઈ શકે જીવન, કોઈ જીવી શકે આટલું બધું ટ્રાન્સપરન્ટ અને અલ્ટિમેટ જીવન આવું કોઈ ભાવી શકે એમ. કલ્પના બહારનું એ આ પૃથ્વી પર આવીને એ જીવન જીવ્યા બા અને પપ્પા ખરેખર. એટલે આપણે તો બહુ અતિશય ભાગ્ય છે કે એ લોકોનું શરણું મળ્યું. સૌથી મોટું વાત તો એમ ઘણી વાર એવું થાય, સાધના કાળમાં પણ એવા વિચારો આવે ત્યારે એમ થાય કે વી આર સન ઓફ ગોડ. આપણે બધા ભગવાનના આ બા પપ્પાના જેવા આ પૃથ્વી પર હોય ને એવાના બાળકો આપણે બધા. આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ કે કોની તાકાત છે કે લોકોની સામે ટકી શકે? વી હેવ અ જીન્સ, આપણા જીન્સમાં આ વસ્તુ છે. એમણે જે પાયું છે એ બધું આપણા જીવનમાં છે. વી આર બ્લડ ઓફ ધેમ. આપણે એમનું લોહી છીએ. પપ્પાજી એક વાક્ય લખ્યું છે ને કે તમે અમારા બાળકો છો. આપણે બધા એવા બાળકો છીએ. બસ એ આવા માવતર મળ્યા એવા જીન્સ આપણી એમ કે ને કે આપણે ચૂઝ નહોતા કર્યા. જેમ એવું કહે છે ઘણી વખત કે અત્યારે હવે લોકો એવું માનવા મળ્યા છે કે મા બાપ બી સારા હોવા જોઈએ તો બાળકની અંદર એના હેરિડિટીમાં એને રોગ ના મળે. તો એ આપણે ચૂઝ નથી કરી શકતા. વી કેનોટ ચૂઝ કે અમારા મા બાપ કોણ હોઈ શકે. એમ
આપણે આ પૃથ્વી પર આવ્યા અને આપણે કોઈ દિવસ ચૂઝ નથી કરી શક્યા કે અમને આ એરિયામાં આ જગ્યાએ આવો મને જોગ થતો. એ એણે આપ્યો, આપણી ઉપર એવી અપાર કૃપા કરીને આપણને એની કુખમાં લીધા. બસ એના આનંદમાં હવે જિંદગીની પ્રત્યેક પળ વિચાર કરે. એ જ બા અને પપ્પાજીના અને આ સ્વરૂપોના ચરણને પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની ઘણા બધા વર્ષો પાછળની સ્મૃતિઓ આપણને માણવા મળી. ઘણાની સ્મૃતિ કિતાબો પણ ખુલી અને ખૂબ સબર કર્યા. ખૂબ ધન્યવાદ. સાંભળ્યું હતું કે વિરેનભાઈ તો સાંજે સુરત સભામાં ગુરુ પૂનમ ઉજવવા જશે, પણ આભાર એમનો કે આ પર્વમાં પધાર્યા તો આવું સ્મૃતિમાં નહીં થવાયું. પિયુષભાઈએ મહાત્મ્ય દર્શન લખીને મોકલાવ્યું છે, એ પૂજ્ય ઇલેશભાઈ વાંચશે. ખૂબ સરસ આપણા સૌની બાનું મહાત્મ્ય આપણે સાંભળ્યું. એમાં મને લાગ્યું થોડુંક જે રહી ગયું એ મારે ભાગે અત્યારે બોલવાનું હોય એટલે કહી દઉં કે બા તે બા, બીજા બધા વગડાના. માં ભીનામાં સુવે અને દીકરાને કોરામાં સુવાડે, એમ બાએ પોતે દેહે કરીને પીડો ખમ્યા, ભજન આપણા સૌ માટે કરીને પીડો ખમ્યા અને આપણે સૌ ચૈતન્યને પાના ફૂલામાં રાખ્યા. બીજું બાનું કોઈ બી જાય ગ્રહસ્થ હોય કે અમે ભાઈઓ જઈએ તો બા ઘણી વખત કહેતા આ પપ્પાને ઓળખી લેજો, હા આ પપ્પાને ઓળખી લેજો. એટલે બાને કેટલું બધું મહાત્મ્ય હશે, એટલે કે પપ્પાજીની સત્તા સામર્થ્યનું દર્શન બાને કેટલું હશે કે કહેતા હશે બધાને કે આ પપ્પાને ઓળખી લેજો. છેલ્લે તો વધારે કહેતા હતા. બાએ જે બધી વાતો થઈ, વીણાબેને કરી ને બધા બહેનોએ કરી કે બધાને હિતમાં બધાને જબોડ્યા છે, નવડાવ્યા છે. વિરેનભાઈએ પેલા આંબા શેઠની રેફરન્સ આપ્યો કે ગુણ ભરીને પ્રસાદ થઈ ગયા છે. એમાં અમે પણ બાના હાથનો પ્રસાદ ને નાસ્તો બધું ભેગું કરો તો ગુણ કરતા વધારે કદાચ થાય એમ. એટલું બધું જમી ગયા છીએ. પણ એની સામે એનું આમ કે સબૂત કે શું કે એનું પ્રૂફ કે આ સમાજમાં અને એમના શરણમાં જે આપણે બધા અહીંયા બેઠા છીએ ટકી રહ્યા છે ને, એમ બાના આવા હિતને એને લીધે ટકી રહ્યા છે. હવે પૂજ્ય પિયુષભાઈએ પ્રાર્થના ખૂબ સરસ લખી છે. સ્મૃતિઓ પોતાના અંતર્મનની જે વાતો એ આજે ગુરુ પૂનમ 19/7/2016 સ્વામી શ્રીજી અજોડ દ્વિતીય દિવ્ય બા. અંતઃકરણની ગુફાઓમાં તારી કેટલી સ્મૃતિઓ અકબંધ છે, એમ તું કાંઈ ભૂલાય તેવી નથી. જો ને તારા ચશ્માના જાડા કાચમાંથી પસાર થઈને આવતી નજરું કેવી વિચક્ષણ હતી, અને વળી ભાષા ચરોતરની અને રણકો પાટીદારનો. મિલાવટ ભર્યા કોઈ શબ્દો નહીં અને સીધી જ વાત. ખુમારી સબર ચહેરો અને ઉષ્માભીનો આવકાર. તારી જ રૂમમાં તારા સોફામાં બેઠેલી અને અનેક સાધકોને ચિંતન સેવનમાં ખોવાયેલી અમે તને જોઈ છે. તારા નાજુક હાથની આંગળીઓ જ્યારે સોફાના હાથા ઉપર કંઈક તાલ આપતી હોય ત્યારે લાગે કે ચૈતન્યની પરવરિશ ના જાણે કોઈ પાસા ના ગોઠવતી હોય. તું કદીક સાધકો વચ્ચે ઘેરાયેલી હોય ત્યારે તું કોઈક અલગ અંદાજમાં હોય,
તો એવી રીતે વળતી કે જાણે પ્રત્યેક સાધકની જન્મોજન્મની જનતા ના હોય. તું એવું વહાલ કરતી કે જાણે પ્રેમની ગંગાનો પવિત્ર પ્રવાહ ના હોય. તારી પ્રશ્નો પૂછવાની રીતમાં સાધકની આંતર ગુફાઓ નિર્મળ થતી. તું કોઈને બોલાવતી, અરે નહીં પણ એવો તો પ્રિતોષમાં ભર્યો આવકાર આપતી કે જાણે 72 કોઠા ટાઢા થઈ જતા. તારી એ મઢુલીએ જે આવતા, તારી મઢુલીએ એટલે કે નાની સરખી જે વિરેનભાઈએ કઈ એવી રૂમમાં જે આવતા તે સંતૃપ્તિ પામીને જતા. અમને એ પણ યાદ છે કે બા તો અમારા કર્મયોગે પણ બપોર પછીના એક નાનકડા મધ્યાંતરે સ્વયં વિધ નાસ્તા પ્રસાદ લઈને આવતી. સૌને યાદ કરીને સ્વહસ્તે તું ખવડાવતી. અને ત્યારે કેટલાય ઝાંખા નૂરવાળા ચહેરાઓ મલકી ઉઠતા, ખીલી ઉઠતા, કારણ કે એ સાધનામાંથી પસાર થતા. તો વળી નિવાસ સ્થાને જવાબદાર અને કપડાં ધોવાની સેવાઓ કરનારા સાધકોને તું કદી ભૂલી નથી. ત્યાં જઈને બળ પૂર્યા છે, જતન કર્યા છે, પરંતુ ત્યારે અમે ખૂબ બલિષ્ઠતામાં જીવતા હતા. આજે ઘણું સમજાય છે કે તે અમારા માટે આટલું બધું કરવા છતાંય કદી અમારા પર કોઈ આધિપત્યની લકીર માત્ર નથી દેખાઈ. દુરાગ્રહની તો વાત જ ક્યાંથી હોય, પરંતુ આગ્રહ કે પૂર્વાગ્રહ પણ અમે નથી જોયા. અમારી સાથે વીતેલા તારા એ સમયનો ઉપયોગ અમારામાં પપ્પાજી ભરવા સિવાય તે કદી નથી કર્યો. ન તારું કોઈ ગ્રુપ કે ન મંડળ, કારણ તું માત્ર પ્રભુની જ હતી. અને તેથી જ પપ્પા કાકાના હર કોઈ તને સદૈવ તારા જ લાગતા. તારી પ્રત્યેક ક્રિયા કે આચરણ કેટલા સહજ અને સ્વાભાવિક હતા. આજે સમજાય છે કે ભલે તે એક સ્ત્રીનું શરીર ધારણ કર્યું હોય, પણ તું તો એ બધાયથી પર ઉઠેલી અને ભ્રમથી ભરેલી એક દિવ્ય ચેતના જ હતી. કાકા પપ્પાના આધ્યાત્મિક યુગ કાર્યની અમર ઇતિહાસની તું સહયોગી હતી. વળી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકા પપ્પાના દિવ્ય કાર્યમાં તું હોમાઈ ગઈ. કેટલાય સંતો, કેટલાય બહેનો, કેટલાય વ્રતધારી યુવકો અને કેટલાય ગ્રહસ્થો કે જેઓ તારા પ્રેમ ભર્યા સેવન અને જતનથી આધ્યાત્મિક હાઈવેના માઇલસ્ટોન કે રાહબર બન્યા છે. સૌ કોઈને તે સાચવ્યા છે. તેમાંય તંત્ર તારું અને રીત પપ્પાની. વહી ગયેલા એ સમયના અમે પણ કદીક પ્રેક્ષક હતા અને અમારી જિંદગીની ખૂબ અમૂલ્ય પળો હતી. તું હતી ત્યારે તો સાધના સરળ હતી. તું હતી તો કે કેટલાય સ્વરૂપો ઘડવાની પપ્પા કાકાને મોટી સહાય હતી. તારા એ દિવ્ય ઇતિહાસની પળો ભલે વહી ગઈ, પણ બા તું કદી નહીં ભૂલાય. તો પપ્પાનું આ શતાબ્દી વર્ષ ચાલે છે. હે વાલી બા, તે અમને શું શું નથી આપ્યું. તારું સમગ્ર જીવન તું કેવી સ્વરૂપ સિદ્ધાંતે જીવી ગઈ. પપ્પા કાકાની સાથે તારી અમૂલ્ય કુરબાનીથી ઉદ્ભવ પામેલા દિવ્ય સમાજના સૌ મુક્તો સાધકો અમે અમારા વર્તનને જવાબદારી ભર્યું બનાવી આપના સમાજનું ગૌરવ બની રહીએ. પપ્પાજીના વચને, સિદ્ધાંતે, સ્વધર્મે, મહાત્મે અને એમની જ પ્રસન્નતાર્થે અમારા સૌના જીવન વીતે. પ્રભુની ભક્તિરૂપ વિચાર, વાણી, વર્તન કરી શતાબ્દી પર્વ ઉજવવાના હે મારી વાલી બા, તું બળ, બુદ્ધિ અને પ્રેરણા આપે તેવી તારા ચરણ સરોજે પ્રાર્થના હૃદયની. જય સ્વામિનારાયણ. ખૂબ સ્મૃતિ અને મહાત્મ્યથી, ચિંતનથી, માનસીથી પિયુષભાઈએ ખૂબ સુંદર લખાણ ભાવવાહી લખ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આશીર્વાદ પૂજ્ય હેતાબાના લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજની જય. બધાયના આજે તો આખા ગુણાતીત સમાજની માં
સોનાબા, સૌના બાનો આજે પ્રાગટ્ય દિન. શાસ્ત્રીજી મહારાજની તો રાધા કહેવાય. પપ્પાજીના આ શબ્દો છે. શાસ્ત્રીજી મહારાજ જ્યારે અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના માટે વડતાલ સંસ્થાથી બહાર નીકળ્યા ત્યારે બાના દાદા કાકા એ બધા શાસ્ત્રીજી મહારાજની સાથે હતા. એટલે બા જ્યારે પ્રગટ્યા, મોટા થયા, ત્યારથી એમને તો શાસ્ત્રીજી મહારાજને ભગવાન જ માનેલા. 28 વર્ષની ઉંમરે બા 3 દીકરી ને 1 દીકરો એની મા બન્યા અને પછી વૈધવ્ય આવ્યું. તો એમના બા એમને ગામ ગયા વિરસદ. તો એમ બાએ જોયું કે પોતાની માતા રડતા નથી. તો એમને પ્રશ્ન પૂછ્યો કે બા, લોકમાં તો દીકરીનું આવું થાય, દીકરી વિધવા થાય તો મા તો કેટલું રડે, તો તમે કેમ નથી રડતા? તો એમની બાએ જવાબ આપ્યો કે બોન, અમને તો ખબર જ હતી 15 વર્ષ આ રહેવાનું છે. કેવી રીતે ખબર હતી? તો કે તારું કરવું હતું ત્યારે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા લેવા ગયા હતા કે કેવી રીતે અમે કરીએ. કારણ કે સોનાબા ના મોટા બહેન એ જ્યાં બાના લગ્ન નક્કી કર્યા હતા ને એની સાથે જ થયા હતા. એ બેન ધામમાં ગયા અને એક દીકરી મૂકીને ગયા હતા. એટલે બાને એમ થાય, બાને કે દીકરીની દીકરી દુઃખી ના થાય, સાવકીમાં હેરાન ના કરે, એટલે આ સોનાને ત્યાં પરણાવીએ. 13 વર્ષના સોનાબા, પેલી નાની એવી છોકરી દુઃખી ના થાય એટલે આ 13 વર્ષની દીકરીને આવા મોટા વર, 35 વર્ષનો વર અને 13 વર્ષની વહુ, એ સમાજ કેવો હશે? મને તો આજ પણ પ્રશ્ન થાય છે કે માને એવો વિચાર ના આવે કે આ મારી 13 વર્ષની દીકરી વિધવા થશે તો કેટલું દુઃખ પડશે. આગળની દીકરીની દીકરી દુઃખી ના થાય એટલે આની સાથે પાછા પરણાવવાના હતા. તો તુલસીદાસ એમનું નામ હતું. શાસ્ત્રી મહારાજને પૂછ્યું કે બાપા આવું છે, તો કે અમને શાસ્ત્રી મહારાજે એવું કહ્યું હતું કે એને ગમે ત્યાં પરણાવશો ને તો 15 જ વર્ષ રહેવાનું છે, પણ બહુ શૂરવીર છે એટલે દીકરી દુઃખી નહીં થાય. એટલે કે અમને તો રડવું કેવી રીતે આવે? અમે તો જાણતા હતા જ કે આવું બનવાનું છે. એ સોનાબાએ વાત સ્વીકારી અને એ શાસ્ત્રીજી મહારાજને ભગવાન માનીને એમણે જે સમર્પણ કર્યું. પપ્પાજીની વાતમાં એક વાત આવી હતી કે કાંતિભાઈ નાની ઉંમરમાં બહુ મોટો ધંધો કર્યો, બહુ મોટી ખોટ ગઈ. કાંતિભાઈએ બાને કંઈક વાત ન કરી, પણ મૂંઝાયેલા ઘરમાં ફરે, બહુ મોટી ખોટ ગઈ હતી. એટલે લગભગ કાંતિભાઈ 21-22 વર્ષના જ હતા. બાને એમ થાય કે કાંતિ બોલતો કેમ નથી ને કેમ ઢીલો ઢીલો ફરે છે.
તો સૌથી પહેલો એમની પાસે ઉપાય શું હતો? પ્રાર્થના. શાસ્ત્રી મહારાજને એમણે પ્રાર્થના કરી કે હે શાસ્ત્રી મહારાજ, મારા કાંતિને જો બીજો ભાઈ હોત ને તો એ ભાઈને વાત કરીને હળવો રહેત. આવી પ્રાર્થના કરતા હતા. તો શાસ્ત્રીજી મહારાજ તો પ્રત્યક્ષ ભગવાન હતા. એમણે દાદુભાઈને કાંતિભાઈ એ બે ભાઈઓ બનાવી દીધા. બેના માથા ભેગા કર્યા અને પછી આજ્ઞા આપી, તમે બે ભાઈઓ કોઈ પણ સંજોગોમાં જુદા નહીં પડતા. સોનાબાને તો બીજો દીકરો મળી ગયો. આ દીકરાની ચિંતા મટી ગઈ અને એવું થઈ ગયું કે બેવ દીકરામાં મોટો દીકરો દાદુ એ વધારે વાલો થઈ ગયો. શાસ્ત્રી મહારાજનો દાદુ કાકાને સંબંધ હતો. દાદુ કાકા નાના હતા ને, શાસ્ત્રીજી મહારાજ ત્યારે કઈ આવી મોટર ગાડીઓ નથી. ક્યાંય પણ જવાનું થાય, જરૂર પડે તો પગપાળા જ જાય. પણ કોઈક વાર ઘોડાગાડી કરે તો એ ઘોડાગાડીવાળા સાથે પણ પૈસાની જે રકઝક થાય ને, દાદુભાઈ સાથે જ હોય. એ બધું દાદુભાઈએ નજર સામે જોયેલું. એટલે એમને એમ થાય કે પૈસા તો જોઈએ. બે ભાઈઓએ કાંતિભાઈ ને દાદુભાઈ, પછી તો આપણને ખબર છે કાકાજીની સમાધિ થઈ, આ બધું સરસ બધું થઈ ગયું. કાંતિભાઈ દાદુભાઈ પપ્પાજી આફ્રિકાથી પધાર્યા અને ચોથા એક મરાઠી જેની અટક રાંડી હતી એ ભાઈ 4 ભાગીદારમાં ધંધો થયો. અને બાએ આખા કાકાને, પપ્પાને અને કાંતિ કાકાને ભજન પ્રાર્થના, કાકા પણ પહેલા સાક્ષાત્કાર પહેલા બાની કથા સાંભળતા. બાની કથા સાંભળી અને બા કાકાજીનું એટલું બધું ચિંતન કરે. એક વખત પપ્પાજી સાથે કાકાજીએ કહેવડાવ્યું કે બાબુભાઈ, તમે સોનાબાને કહો ને મને આટલું બધું ન સંભાળે, મારું માથું દુખી જાય છે. અને પપ્પાએ આવીને કહ્યું બાને કે બા, તમને દાદુભાઈ વાલા છે? હા, મને બહુ વાલા છે. તો તમે કેમ એનું માથું દુખાડો છો? હું કઈ દેખાઉં? હું ક્યાં એવું કરું છું? ના, તમે એને બહુ સંભાળો છો ને એમાં એનું માથું દુખે છે. એને બહુ સંભાળતા નહીં. એને કરું શું બીજું? એને ન સંભાળવું તો કરું શું? તો કે ભજન. અને માળા તો બા અંત સુધી ફેરવતા હતા. 1982માં બા બીમાર પડ્યા. આંખમાં પસ થયું, એમાંથી નીકળીને કિડની સુધી એમની તકલીફ થઈ ગઈ. તો બાની એક કિડની કાઢી નાખી હતી. તે વખતે બાની સેવામાં અમદાવાદ હોસ્પિટલમાં હું હતી.
એક વખત બા જો કે ત્યારે છે ને બાને સ્નાન ને બધું કરાવીએ ને તો માથે ના ઓઢ્યું હોય ને તો બા અસલ શાસ્ત્રી મહારાજ જેવા જ લાગતા હતા. એક વખત બાએ મને કહ્યું કે હંસા તું જા બાઉભાઈ પાસે અને એમને એમ કે મારે ધામમાં જવું છે. હું મહારાજને કહું છું, જોગી બાપાને કહું છું તો એ લોકો તો તૈયાર છે મને ધામમાં લઈ જવા, પણ મને એમ કહે છે કે આ પપ્પા ના પાડે છે. પપ્પા ના પાડે છે કે ધામમાં હમણાં નહીં લઈ જતા, એટલે અમે ધામમાં નથી લઈ જતા. તો તું જા વિદ્યાનગર અને બાબુભાઈને આ સંદેશો આપ. એ સંદેશો લઈને મારે કઈ વિદ્યાનગર અવાય? મારી પાસે ભગવાન છે. કેટલા બાબુભાઈ શું આખો સમાજ આડો આવશે, કોઈ તમને ના જવા દે, પણ માની વાત તો મારે પપ્પા સુધી પહોંચાડવી પડે. ત્યારે આપણી પાસે વાહનોમાં બસ હતી. એ બસમાં હું અને મારી સાહેબ કોઈ બેન હશે, અમે અમદાવાદથી આવ્યા, રાત પડી ગઈ હતી. પ્રભુ કૃપાનો દરવાજો ખોલાવ્યો, પપ્પાને વાત કરી, ભાઈઓને બોલાવ્યા, સનતભાઈ ને સાહેબ જ્યોતિબેન તારાબેનને બોલાવ્યા. પપ્પાજી કે આવો સંદેશો આપ્યો છે, ભાઈએ કેવડાવ્યું છે. બીજે દાડે સવારના 4:30-5 વાગે જ્યોતિબેન તારાબેન સનતભાઈ પહોંચી ગયા બાપા. પપ્પાજીએ સંદેશો આપ્યો કે બા તમારે ધામમાં જવું છે ને, તો આપણે એવું કરીએ, પહેલા હું જાઉં પછી તમે. પહેલા હું ધામમાં જાઉં પછી તમારે જાઓ. એવું કેવડાવ્યું? ના, મારે ધામમાં નથી જવું, મારે ધામમાં નથી જવું. આખી વાત ધામમાં જવાની પૂરી થઈ. આપણે જોઈએ છીએ કે એક કિડની પર આટલો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધું, એવા 13 વર્ષ બાએ જીવન જીવી શક્યા. 95ની જાન્યુઆરીની 21 તારીખે બા ધામમાં ગયા હતા. એ બાએ જે કર્તવ્ય કર્યું નિષ્ઠાનું, એટલે જ ભાઈએ કહ્યું ને કે બા એવું કહેતા, પપ્પાને ઓળખી લેજો, પપ્પાને ઓળખી લેજો. હું 16 વર્ષની હતી. અમારે તો બહુ નાનપણથી 8-9 વર્ષના હતા ત્યારથી બા સાથે સંબંધ. શાસ્ત્રી મહારાજ મુંબઈ પધારે ને એક વખત ખારવા લોકોનું તોફાન હતું અને અમે સૂર્યનારાયણની વાડીમાં હતા અને રાતના કર્ફ્યુ થઈ ગયો, એટલે ટ્રેનો ને બધું જવાય નહીં, તો વાડીમાં પડી ના રહેવાય. તો સોનામાની સાથે ઘોડાગાડીમાં અમને એમના ઘરે લઈ ગયા હતા. અમે લોકો બ્રાહ્મણ કહેવાઈએ, એટલે પટેલના ઘરે ખાઈએ નહીં અમે. તો તરત જ ગરમ ગરમ સુખડી, 1-2 વખત એવી સુખડી ખાવા મળી છે બાના ઘરે બ્રાહ્મણના હિસાબે. અત્યારે તો બ્રાહ્મણના ઘરે નહીં પણ પટેલના ઘરે નહીં પણ પટેલના રસોડે જ જમીએ છીએ. તો બાનો એ લાભ, બાનું એ મહાત્મ્ય, અને બા એવું કોઈ બની ના શકે. 1000 જન્મે પણ
આવી માં ન મળે. કારણ કે માં એકલી પ્રીતિનું સ્વરૂપ નહોતા, એ આત્મબુદ્ધિ પણ હતી. સાહેબજીએ શિકાગો મંદિરમાં, શિકાગો સમયમાં આત્મબુદ્ધિ અને પ્રીતિની વાત કરી હતી કે બાપ, દીકરો મોડો આવે તો બાપને આત્મબુદ્ધિ છે એ વઢે, અને માં શું પૂછે? મોડો આવે ને તો બાપ વઢે ને, તો માં શું પૂછે? બેટા, તે કંઈ ખાધું? તું જમ્યો છે? એ પ્રીતિ, એ પ્રીતિ કહેવાય. બા એવા હતા. મને 16મા વર્ષે બાએ મને, અમે એમના ઘરે ગયા હતા ત્યારે એમ કહ્યું, વચનામૃત વાંચતા હતા, તો મેં કહ્યું ચલો હું વાંચું. તો કે હા. તો મેં અધૂરું વચનામૃત પૂરું કર્યું. ત્યારે બાએ મને કહ્યું, મારો હાથ પકડીને, કે છોડી ભગવાન ભજ, નહીં તો તને મારા જેવી કરીને પણ ભજાવશે. હવે 16 વર્ષની હું, એટલે 52ની સાલ હતી. બાના ઘરે ગયા. બાએ આવા કેવું ચૈતન્યનું મારું દર્શન હશે. અને 20 વર્ષની ઉંમરે આ રસ્તો પસંદ થઈ ગયો. ચૈતન્યનું દર્શન એ ગ્રહસ્થ બાઈને, છૈયા છોકરાવાળી બાઈ, એને હતું. એને કહ્યું કે તું ભગવાન ભજ. એવું તો કે ભગવાન ભજ, પણ નહીં તો તને મારા જેવી કરીને પણ ભજાવશે. એ શબ્દ બોલવું કુંવારી કન્યા માટે એ યોગ્ય ન કહેવાય. પણ બાએ તો મારું ચૈતન્ય જોઈ લીધું હતું. એટલે આજે હું જે તમારા બધાની સાથે બેઠી છું, તમારા બધાની સામે બેઠી છું, બાજુમાં બેઠી છું, એ પ્રતાપ બાનો છે, કે જે મને અત્યારે આપ સૌના દર્શન થાય છે. અને મને એમ થાય છે કે બા જે ચૈતન્યનું દર્શન કર્યું હશે ત્યારે જ ભગવાન ઓળખી લઉં એવો એમને સંકલ્પ થયો હશે. એટલે પપ્પાજીનું સ્વરૂપ ઓળખાઈ ગયું, સમર્પણ થઈ ગયું અને સુખ આવ્યું. એ બા, તમે તો 1000 જન્મે મળો નહીં, પણ અમને તો મળી ગયા. એટલે અમારા 1000 જન્મો પૂરા થઈ ગયા. હવે બાકીના બધા જે કંઈ જન્મો છે એ પપ્પાજીએ કહ્યું છે કે સેવા રૂપે કરવાનું છે. તો અમારી બુદ્ધિ એવી કરી દેજો કે તમારી જેમ સેવાની ગરજ રહે. સત્પુરુષનું શ્વાસ એ અમારું જીવન બને. તમે કેવી રીતે શાસ્ત્રીજી મહારાજને, પાછા યોગી મહારાજને, પાછા કાકાજીને અને પાછા પપ્પાજીને તમે ઓળખ્યા, સેવ્યા, એના ગુણ ધારતા થયા, અને તમે આખા ગુણાતીત સમાજના બહેનો ભાઈઓ સૌને તમારો પ્રેમ આપીને પ્રભુ ઓળખાવ્યા. એવું અમારું જીવન કરી આપવાની કૃપા કરશો. અમે યથાર્થ સ્વરૂપ ઓળખીએ, એમનો જે શ્રમ એ અમારો જીવનમાં અમે સાકાર કરી દઈએ, કે શ્રમ એમનો એળે ન જાય, એવી અમારા પર કૃપા કરજો. હે મહારાજ, હે સ્વામી, હે શાસ્ત્રી મહારાજ, હે યોગીજી મહારાજ, હે બા, હે બેન, હે ગુરુ હરિ પપ્પાજી મહારાજ, આપને આમ સૌના ભાવની ધરતા જય સ્વામિનારાયણ. દીદીએ આ જન્મનું અને ફરીના જન્મે પણ આપણે જે કરવાનું છે તેની માગણી એમને એમના માટે કરી, પણ આપણને પણ શીખવી કે આપણે પણ આવી સેવા કરીએ, કે ભવો ભવ એમને જે ઓળખ્યા છે એવા આપણે ઓળખીએ. તો આપણે પણ સજાગ રહીએ કે આ જન્મે તો એવું કરી લઈએ. એવા આશીર્વાદ પૂજ્ય જ્યોતિબા આપશે.
તમે સહેજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાધિ જય, મુક્ત અક્ષર પુરુષોત્તમની જય, પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજની જય જય જય, પરમ પૂજ્ય દિવ્ય બાબેનની જય જય જય, બા જયંતીની જય જય જય. બા એટલે બા. નાનપણથી બાને બહુ જ એવું કે એમને જે શાસ્ત્રી મહારાજને ઓળખ્યા ને એટલે એમને સવાને સમજાવે એવું કરવા જોઈએ. એટલે હું ને તારા બેન હવે લોકો હોય ને એ છોડ્યો અહીંયા આવો, વાંચવાનું બાજુ પર રાખો, હું વાત કરી લઉં. પછી એ શાસ્ત્રી વાળે મહિમાની વાતો કરે. પછી તે વખત તો લાઇટો નહીં એટલે ફાનસ હોય, અને અમને વાતો કરે. એક વખત એવું બન્યું કે બા સૂતા હતા નીચે, પલંગ નહોતું દેખાતું, નીચે સૂતા હતા અને બાજુમાં પુસ્તક પડ્યું અને કપડાથી બાંધે ને એ રીતે બાંધીને મૂકેલું. શું થયું હશે ખબર નહીં, તે દીવાથી એ પુસ્તકનું આખું કપડું બળી ગયું, પણ પુસ્તકને જરા પણ ઈજા ના થઈ. એટલે એમ કહ્યું આવું કેવું થયું છે? એટલે પાંચને સતત બહુ સતત એમને જે ચિંતનની ટેવ હતી ને ખરેખર બહુ જ હતી, અને એ ચિંતનથી એમને આખું જગત ભૂલ્યા. એક વખત એવો હતો કે શાસ્ત્રી મહારાજને એમને કહેવડાયું હતું કે સ્વામી મારા તમે કાંઈ પણ કરો પણ મારા કાંતિને તમે કાંઈ ના થાય એવું કરજો. કેમ કે ચંપકલાલ શેઠનો એકનો એક દીકરો અમેરિકામાં ઓપરેશન કરાયા પછી થોડા જ વખત બધામાં ગયો. એટલે કે સ્વામી મારાથી આવું બધું નહીં જોવાય, મારા કાંતિને આવું કાંઈ નહીં કરતા. ધીરે 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 46 સાલમાં કાકાજીની ઓળખાણ થઈ. કાકા દાદર રે, કાકા હવે વાતો કરે એમ કરતા કરતા આખું કાકાનું કુટુંબ અને અમે લોકો બધા એકાકાર બધા થઈ ગયા. પછી જ્યારે બાપા હમણાં દીદીએ વાત કરી કે બાપાએ બેના માથા ભેગા કર્યા અને ભાઈ કર્યા, તે દિવસે બાપા એવું બોલેલા કે એક રોટલો બને તો અડધો અડધો ખાજો અને અડધો મળે તો પાપા ખાજો, પણ કોઈ કાળે છૂટા પડશો નહીં. આ વાત સ્વામીએ કહેલી. જ્યારે કાંઈ પણ પ્રોબ્લેમ આવે, જ્યારે અમે ભગવાન ભજવાનું નક્કી કર્યું ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ હતા અને બધું થાય. પછી બહારથી કામ ટીવી બધું સાંભળીને આવે ને ત્યારે એમ થાય કે બા આપણે આવું નથી કહું, હા કાકા પપ્પાથી જુદા થઈ જવાય એવું. પપ્પા ત્યારે તો નહોતા આવેલા. બાકી છે અલ્યા સાસુમાના આશીર્વાદ છે, આપણાથી એવું ના થાય. પછી જ્યારે બા મોડા વિચારમાં પડે કે બધી બધાનું સાંભળવાનું ને કરવાનું ઘણું આવતું, બહુ વાયરા બહુ જતા હતા. તો કાંતિ બી આવે કે ભર્યું કાંતિ આવું, બા શાસ્ત્રી મહારાજ આપણને કીધું છે છૂટા નહીં પડવાનું. એટલે બેને એકબીજાને ન છૂટા પડવું એ તો 26 કલાક અંદરમાં મનાઈ ગયું. અને અમને બી એવું થયું કે અમને દિવ્ય ભાઈ મળ્યા. એટલે બહુ જ આમ સત્સંગ તો કાકા ઓફિસે જતા હોય દાદરથી તારદેવું, અરે ગાંઠોડ ઉતરી પડે, ગાંઠોડ ઉતરીને મારી પાસે આવે, એ બા વત્તામાં સમજાવો. પછી મને કહે છે તું ઓફિસમાં ફોન કરી દે મારી કે આજે તબિયત ઠીક નથી ને તો નહીં આવે. એટલે એ કથા સાંભળવા બેસે કાકા.
ઓફિસમાં ફોન કર્યો અમને, નાણાવટીમાં કામ કરતા ત્યારે. હવે ક્યારે દાદુભાઈએ બાનું સાંભળતા ને કેવી રીતે આખું જંપ માંડીને શાસ્ત્રીબેન જે રાજી કરી લીધા એ ખરેખર. જ્યારે કાકા 85 સાલમાં લંડન જવાના હતા છેલ્લે ત્યારે કાંતિબીને કહીને ગયા કે કાંતિ, આપણે શાસ્ત્રી મહારાજને રાજી કરી લેવા છે. કે એમને આપણે રાજી જ કરી લેવા કરીને કાકા લંડન ગયા અને ગઢડામાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હતી. ત્યારે બધા ભેગા થયા, મીટિંગ ભરી કે આ સમયો છે એટલે ખરડો લખાવો. બધા મીટિંગ ભેગી થઈ, ખરડો લખાવવાનો નક્કી કર્યો. પછી બધા કે તું ગયા વખતના કોઈ આપ્યા નથી ને આ વખત શું આપવાના છે, પણ એ બધી સભા વિખરાઈ ગઈ. હવે કાંતિબી ચેકબુક લઈને ગયા હતા અને ત્યારે બાપાએ એવું કહેલું કે કાંતિ, તું આવો ને તો સોનાબાને લેતો આવજે, સોનાબાને લેતો આવજે. સારું. હવે તે વખતે એવું હતું કે જોગી બાપા મુંબઈ આવવાના હતા. એટલે બા કે બાપાએ તો કીધું પણ જોગી બાપા મુંબઈ આવે છે એટલે બધી સેવા તો આપણે જ કરવાની હોય ને, એટલે બા ન ગયા. પછી કાંતિભાઈ ગયેલી, સોનાબા ના આવ્યા? તો કે ના બાપા, જોગી બાપા જવાના છે ને એટલે સારું. બાપા રૂમમાં બેઠા હતા, મગનભાઈ સેક્રેટરી હતા અને બાપા. કાંતિભાઈ જઈને કહ્યું, બાપા દાદુભાઈએ કહ્યું છે કે તમને રાશિ કરી જે લખવું હોય તે લોકો કોરું ચાલશે. 5,000 તો 5,000. એટલે મગજને કે બાપા આ એમ કે છે સામેથી કે જે લખવું હોય તે લોકો તો 25,000 તો લખો. તો કે ના 5,000 લીધા. સોનાબાને લઈ આવ્યો હોત તો સારું થાત. ત્યારે બી બોલ્યા કે સોનાબાને લઈ આવ્યો હોત તો સારું થાત. કારણ કે અને એ મીટિંગ પછી સ્વામી ગરડા ગયા અને મૂર્તિઓને કીધું, હવે તમે જોગી મહારાજના હસ્તે બેસજો, અમારું કામ પૂરું થયું. એ મૂર્તિઓના આરતી કરી અને સ્વામી સારંગપુર આવ્યા અને જોગી બાપા મુંબઈ આવ્યા અને શાસ્ત્રી મહારાજ બીમાર હતા. બા તો આટલું બધું ફ્રૂટ બધું લઈ આવ્યા. બીજી દિવસે જોગી બાપા નીકળવાના હતા. તો 4 વાગે બા તો મોરારકાને બંગલે આટલું બધું શાક ફ્રૂટ લઈને ગયા. તો પેલા એના મિસિસ કે सोनागा वो जो तुम शास्त्री महाराज बोलता है ना वो तो स्वधाम चले गए. मारे तो एकदम शौक लाग्यो. હવે જોગી બાપા ત્યાં હતા. જોગી બાપા આવ્યા અને જોગી બાપાને કીધું, બાપા તો એકદમ એવા બેસી ગયા બાપા. પછી કે હવે શું કરવું? તો કે ચાર્ટર પ્લેન કરીએ અને બધા જઈએ. એટલે મુંબઈ મંડળ આખું બધું મોટા હરિભક્તો હતા, બધા 15-20 જણ ચાર્ટર પ્લેન કરીને જવાના હતા જોગી બાપાની સાથે. બાને એમ કે મારે જવું છે શાસ્ત્રી છેલ્લા દર્શન મારે જવું છે. પણ જોગી બાપા હતા તે ફ્લાઇટમાં તો બેસાય નહીં એટલે બાને ન લઈ ગયા અને બા તો તારદેવની પેલી નાની ઓલડી આપણો રૂમ હોલ 8 નંબરનો નીચે સૂતા. એકદમ ઊંડા ઉતરી ગયા. શાસ્ત્રી મહારાજ ચાલ્યા ગયા, એકદમ ઊંડા ઉતરી ગયા. પછી એકદમ શાસ્ત્રી મહારાજ આવ્યા અને શાસ્ત્રી મહારાજ, ક્યાં હું ગયો છું? હું તો અખંડ અહીંયા રહ્યો છું. એટલે બાને એકદમ આમ અંદરમાં શાંતિ થઈ અને બાને બધી વિધિ. અમે બીજે દિવસે બા આવવાના જ હતા ત્યાં અને અમે તો ગયા ગોંડલ અરે સારંગપુર. પછી બધું વિધિ બધી પછી કે સોનાબાને આવવું હતું. બાપાને ખબર પડી ચૂકી તો બાપા કે આપતકાળ કહેવાય, આડો પડદો કરીને લઈ લેવાય. જોગી બાપા કે આપતકાળ વખતે આડો પડદો નાખીને પણ લઈ લેવાય. અત્યારે તો એક જ ફ્લાઇટમાં જઈએ છીએ ને
બધું થયું. પણ ત્યારે તો બહુ શિક્ષણ કેટલું બધું હતું કે આવું હોય ત્યારે લઈ લેવાય. જોગી બાપા પણ બાનું હૈયુંને સમજતા હતા અને જાણતા હતા. અને એના એ જ જોગી બાપા ને બાપાએ ને કહ્યું કે બાપા શાસ્ત્રી મહારાજ ગયા છે, 16 દિવસે શાંતિ થઈ જશે. બાએ કહેવડાયું કે બાપા શાંતિ નથી થતી, શાસ્ત્રી મહારાજ ગયા અને મારું હૈયું હજુ શાંત નથી, 16 દિવસે થઈ જશે. તો બાપાએ મગન બાપાને મોકલ્યા અને મગન બાપાએ બાપાની બહુ વાતો કરી, બહુ વાતો કરી, બહુ જ વાતો કરી કે બાપા સોના માનવ છે, મને એ નહીં મનાય. ભાઈ મારા શાસ્ત્રી મહારાજ એટલે શાસ્ત્રી મહારાજ, આમ શાસ્ત્રી મહારાજ એટલે શાસ્ત્રી મહારાજ. પછી 16મે દિવસે એમને એકદમ આમ બાપાના વચન યાદ આવ્યા કે મને જોગી બાપાએ કહ્યું છે 16મે દિવસે તને શાંતિ થશે. એટલે જે શાસ્ત્રી મહારાજનું જે અંદર હતું એ સીધું જોગી મહારાજને ચિંતનમાં ઘૂસી ગયા અને પછી એમને શાંતિ થઈ ગઈ. શાસ્ત્રી મહારાજ વશ થઈ ગયા, દાદુ કાકાને સાક્ષાત્કાર થયો. પછી શાસ્ત્રી મહારાજ જોગી બાપા પુરુષોત્તમપુરા હતા. તે બાપા બોલ્યા કે શાસ્ત્રી મહારાજ છે દાદુભાઈને શાસ્ત્રી મહારાજ વશ થઈ ગયા અને જેમ બળીરાજાના બંધનમાં કૃષ્ણ ભગવાન બંધાઈ ગયા હતા એમ શાસ્ત્રી મહારાજ દાદુભાઈના બંધનમાં બંધાઈ ગયા. એટલે બાને થયું હાશ મારા શાસ્ત્રી મહારાજ પાછા આવ્યા. એટલે કાકાની જોડે એમને એવું હેત થયું કે ના મારા શાસ્ત્રી મહારાજ તો દૂરથી દર્શન થતા હતા. આ તો આમ સામે બેસીને વાતો થાય, ચિત્તો થાય, સાંભળીએ આ બધું. એટલે તો બહુ આનંદ ભાઈ. દાદુ કાકા તો દાદરથી પાછા તાદેવ રહેવાયા. મને નિર્ગુણદાસ સ્વામીએ કાગળ લખેલો કમળાવાને કાકાના બેનને કે મુંબઈમાં કાંતિભાઈ અને સોનાવાલા બિલ્ડિંગમાં રહે છે, એમને ત્યાં જઈને તમે સમાગમ કરજો. એટલે કાગળ લઈને કમળાબા આવ્યા અને સોનાબાનો સંધર્મ નીચેથી જોયા બાને. મેં કહું વાહ, એટલે મોટા ચાલનાવાળા છે ને ત્યાં આવે છે, આપણે બોચાસણ જઈને મળે છે ને એ સારું. પછી વાતચીત થઈ, કાકાની ઓળખાણ થઈ. પછી તો અમારે એ સત્સંગ ચાલ્યો 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 તો આજના અત્યાર સુધી એ સત્સંગ છે. આજ અત્યાર સુધી ઊંડો એ સત્સંગ છે. એટલે બા પછી છેલ્લે છેલ્લે છે ને તે બાને જ્યારે બોમ્બે લઈ જવાના હતા તો બા ના પાડે, નથી જ જોવું, નથી જ જોવું મારે. પછી પપ્પા સાહેબ બધા બાની રૂમમાં બેઠેલા, બા તમે જાઓ તો સારું, મુંબઈ બતાવી આવે તો સારું. આ 2 દિવસ પછી તો લાકડાનું જવું છે. શું જવું છે કે હા 2 દિવસ પછી તો લાકડાનું જવું છે, પછી શું? કે ના બા જવાનું. એટલે સારું. બધા મિશનના ભાઈઓને ફોન કર્યો, બધા આવી ગયા હોલમાં. આવી રીતે આખા બધા પપ્પાજીના હોલમાં બધા ભરાઈ ગયા. બાને વ્હીલચેરમાં લઈ આવ્યા, બરોડા એક્સપ્રેસમાં જવાનું. અને એટલે કેમ આટલા બધા ભેગા કર્યા છે? હા, આટલા બધા ભેગા કેમ કર્યા છે? બધું જોતા હતા તો ખરા કે બા તો ખાલી આમ જ બધા આવ્યા હતા ને એટલે બધા બેઠા છે અને તમને જે સ્વામિનારાયણ કહેવાય. હા, ગાડીમાં બેઠા કે બા આપણે તો અહીંયા મિશને જવું છે ને. મારે તો જવું જ નથી બોમ્બે. મિશન જવાનું. મિશન હવે છે કાગળ વાસદ સુધી, કેમ હજુ સુધી મિશન નથી આવ્યો? આ ખોટું મને બોલો છો, મને ખોટા તમે બોલો છો, મને તમે ખોટી જગ્યાએ લઈ જાઓ છો. બા પેલી આપણી મોટી ગાડી હતી ને એમાં બાને સુડાવીને લઈ ગયા હતા કે મારા પાછા જ લઈ જાઓ મને. પરાણે બાને ટ્રેનમાં બેસાડ્યા. હવે ટ્રેનમાં બા બેઠા, ફર્સ્ટ ક્લાસમાં બાને બેસાડ્યા. નીરુબેન હોય સેવક કે
વીણાબેન ને બધા, નીલમ ને વીણા, બધા ઘણા બધા હતા. નીલમબેન નહીં, પણ વીણાબેન, પંકજબેન એ 2 જણ હતા. અને અમારે ચાલુ ક્લાસમાં બેસવાનું હતું. પછી જેવા બોમ્બે સેન્ટ્રલ ઉતર્યા પછી ધડ લઈને મને એક ધોલ ચોડી દીધી. હા, એકદમ ધોલ ચોડી દીધી. મેં કહું કેમ? કે મને છેતરી ગઈ તું. મેં કે તું મારી જોડે કેમ ના બેઠી? બને ગઈ પછી ધડ લઈને ચોડી દીધી એકદમ. પછી ઉંચકીને હરિકૃષ્ણ અને ઉંચકીને માને બેસાડ્યા. ત્યાં લઈ ગયા. ડૉક્ટર કહે છે ઓપરેશન કરવું પડશે. હવે અમને 9:30 તમને એમ કે છે ઓપરેશન કરવું પડશે. પપ્પા અહીંયા, પપ્પાને ફોન કર્યો. પપ્પા તો તાબડતોબ નીકળ્યા અહીંયા બંગલે આવ્યા. પપ્પા, સાહેબ, રજની આ બધા આવ્યા. પેલો ડૉક્ટર કે જલ્દી પેશન્ટ લાવો, જલ્દી લાવો. એક એનું ઓપરેશન કેન્સલ થયું. કે ચાલી કહ્યું એના ગુરુ આવવાના છે. ગુરુ આવ્યા કે બેન નહીં પેશન્ટ. પછી પપ્પાજી આવ્યા, બાને મળ્યા અને પછી ઓપરેશન કર્યું. બ્લોકેજ હતું જ બાને. સારું. પછી મીટિંગ થઈ પાછી કે હવે બાને એન્જિયોગ્રાફી કરીએ. પપ્પા, સાહેબ, અશ્વિનભાઈ બધા બેઠા હતા. પછી કે ઓપરેશન તો કરવું પડે. પછી પેલા મહેન્દ્ર ડૉક્ટર મને કહે જ્યોતિબેન, મેં કહું મારે ઓપરેશન કરાવવું નથી બાનું. અમે તો મને ખબર છે કે હોસ્પિટલમાં મારે કેવી રીતે રાખવા પડે. એ ખાઈ નહીં, પીવી નહીં, એવા ચીડાઈને એવું કરતા બા છેલ્લે. મેં કહું મારે ઓપરેશન નથી કરાવવું. અરે જ્યોતિબેન પગ કપાવવો પડશે. મેં કહું ત્યારે હું જોઈ લઈશ, પણ અત્યારે નહીં. પપ્પા કે હારું જ્યોતિ કેમ કરો. પપ્પા ના બોલ્યા. પપ્પા કે જ્યોતિ કેમ ઓપરેશન ન કરાયું. અને ત્યાં પછી એ મિટિંગ કરી. પછી બીજે દિવસે બા તો એકદમ આમ ડાયાબિટીસ ડાઉન થઈ ગયો. દેવીબેન ત્યાં, પપ્પા પેલા સવિતાબેન લાખાણી એમના બંગલામાં બેઠા હતા. એટલે ફોન આવ્યો દેવીબેનનો કે જ્યોતિબેન તમે જલ્દી દેવીબેન નીલમને મોકલો. પપ્પા તો એટલે કે શું થયું? કે બાની બી તબિયત ઠીક નથી એટલે બોલાવે છે. સારું. પછી થોડીક વાર થઈ એટલે ફરી ફોન આવ્યો કે તું આવી જા. એટલે પછી મારા પપ્પાને તો કહેવું પડે ને. મારું કહેવાય મારી તબિયત કંઈ ઠીક નથી રહેતું. બા તો આમ ડાઉન થઈ ગયા હતા એકદમ. સારું. પછી વળી પેલા ડૉક્ટરો આવ્યા, સુગર બુગર આપીને પાછું થયું. બીજે દિવસે સવારે 9 વાગે પપ્પાજી એમને ત્યાં હોસ્પિટલમાં ગયા હતા. વીણાબેન કે બા આજે તો તમે બધું જ જમો, આપણે રોટલી ચોપડા કાંઈ ખાવો નથી. એ અનકોટ ભર્યા હોય એમાં આખી ડીશ ભરી. એને તો ખબર પડી જાય ને કે આ પેશન્ટ કેમનું છે. એટલે બધી ડીશ સરસ ભરી અને બારે બધું જ જમાડ્યું અનકોટની જેમ જમાડ્યું. પછી થોડીક વાર થઈ એટલે પપ્પાજી આવ્યા. બેઠા થોડી વાર, કારણ કે પપ્પાને 12 વાગ્યાની ટ્રેન પકડવાની. એટલે બેઠા. પછી લગભગ 9:45-10 થવા આવ્યા. એટલે કે અમે જઈએ હવે. સારું. મને કે પેલા અશ્વિનને બોલાય. અશ્વિનને બોલાય. આ હોસ્પિટલનું બિલ બહુ થઈ જશે એટલે અશ્વિનને બોલાય. વાત છે હું લઈ આવી છું. નહીં, અશ્વિનને બોલાય. અશ્વિનને બોલાય. અશ્વિન આ બિલ તું ચૂકવી દેજે. અને અશ્વિનને કે તું ચૂકવી દેજે. સારું. અને સારું તમે જાઓ અને મને ગાડી મોકલો, હું આવું છું. પપ્પાને કે આ તમે જાઓ. પપ્પા જો જસ્ટ આટલેથી આટલે ગયા, બા ગયા. આટલું બોલતા બોલતા
બસ વધારે ગયા. હવે અમે તો પહોંચ્યા બોરીવલી. ફોન ત્યારે નહીં. બોરીવલી પહોંચ્યા ત્યાં ખબર આપી કે બહારની નથી. એટલે ભારતીની બધા હતા. એકદમ ગાડી આગળ આવ્યા કે પપ્પા કે પછી જ્યુસ બૂસ રાખ્યો પપ્પાનો કે પછી પીવડાવી દીધો. પછી પપ્પાને કહ્યું પપ્પા માની તમે કંઈ ઠીક નથી ને એટલે આપણે પાછું જવાનું છે હોસ્પિટલ. સારું. પેલા બધાને કહ્યું હવે તમે ટ્રેનમાં જેમ જેમ જવું હોય તેમ જાઓ. અને અમે તો ત્યાં ગયા. દીદી મારે પલાઠીવાળી બેસાડ્યા હતા. પોપટભાઈ કે જ્યોતિબેન પલાઠી વાળીએ ને પછી સુડાવાશે ને મેં સત્પુરુષ હોય ને એના બધા અંગ છેક સુધી વળે, છેક સુધી એમના અંગ વળે. તો સારું એટલે બેસાડેલા. અમે તો ગયા. પપ્પા રડે, સાહેબ રડે, બધા રડે, જી બધા રડો બન્યા. આમ ખાલી જોઈને બેઠા. અરે નકું એટલે મારે તો રડાય જ નહીં ને. એટલે રડને છોડો રડું માથે હાથ મૂકો ભાઈ. બાના ટાઈમે ગયા છે, હવે આપણે કરવું શું? પછી જતા જતા ગાડીમાં પપ્પાને પૂછ્યું કે પપ્પા બાને કંઈક થઈ ગયું કદાચ તો આપણે શું કરશું, કેમનું કરશું, ક્યાં લઈ જઈશું, શું કરશું એમ પૂછી. તો કે જોઈએ સાહેબને બધા છે ને તો પછી કરીએ. સારું. પછી ત્યાં ગયા એટલે બધું રોડાનું બંધ થયું ને એટલે બે જણ સાહેબના પપ્પા બે વાત કરતી જઈને ઊભી રહી. પછી કે દાદો લઈ જઈએ, પાર્લા આની ઘરે લઈ જઈએ, નીનુભાઈ ત્યાં. મેં કહું કોઈ જગ્યાએ લઈ જવા નથી, બોરીવલી લઈ જવાય છે. 1 કલાક આમ જાય અને આમ જાય અને બોરીવલી સેન્ટર ઉપર બધાને કહી દઈએ કે જેને દર્શન કરાય તો ત્યાં આવે અને ત્યાંથી જવાનું. પપ્પાને તો તાત્કાલિક અમારે એમને જમાડવાના જમાડીને મોકલી દેવાના પાછા. બધા કેટલા બધા આવેલા બધાને જવાનું અને માને લઈ જવાના. પછી બધી વિધિ કરતા કરતા પપ્પાને સ્ટેશન પહેલું મુંબઈથી બાંદ્રાથી બેસવાના પપ્પાજીને. અને બધાની રીતે આવ્યા. પણ અમે 2 વાગે આખું પેશન્ટ અમને મળ્યું અને અમે લઈને ગયા. અને પછી અહીંયા આવ્યા. અહીંયા આગળ અમે પછી અમે બાને લઈ આવ્યા, બેઠા. પછી જે બધી વિધિ થઈ ત્યાં દીદી નહોતા. દીદી લંડન હતા અને દીદી આવ્યા ખરા પણ ટાઈમે પહોંચી ન શક્યા. ટ્રેન ચૂકી ગયા, પ્લેન ચૂક્યા વખતે દીદીને તો બહુ જ શોખ લાગેલો. એટલે અમે ટ્રેન 5 વાગે આવી લગભગ બરોડા. મેં કહું હું દીદીને મળવા છું, હું દીદીને તેડવા હું જઈશ. મને ખબર છે કે એનું હૈયું છે ને તે એ નહીં સહન કરી શકે એમ. એટલે હું ત્યાં બરોડા ગઈ. પછી આવ્યા. દીદી એટલું રડ્યા છે ખરેખર કે આપણે રિયલ કેટલા વખત સુધી દીદી બ્રહ્મજ્યોતિ બાના સમાધિ સ્થાને ના જાય. મારે નથી જવું, મને બા યાદ આવે, મારે નથી જવું એમ કરીને ના જાય. પછી એ બાના અસ્થિ પૂજન આપણે ગુણાતીત અહીંયા તીર્થ કર્યું. એમાં પપ્પાના, બાના અને કાકાજીના અને એ અસ્થિ પધરાવી અને અહીંયા એ સ્થાન લઈ આવ્યા અને એને પ્રદક્ષિણા બધા કરવાનું કહ્યું. કંઈક બધાને ત્યાં ફાવે નહીં, બધાને કોઈને પણ પ્રદક્ષિણા કરવી હોય, આ હોય તે હોય, અમે બધા અહીંયા કરીએ. એટલે બાની લીલા અકળ હતી. બાએ ખરેખર અમને ગળથુથીમાંથી સ્વામિનારાયણ આપ્યા હતા કે આજ સુધી હજુય કોણ રજમાં તો વસી ગયા છે, પણ થોડા ઘણા કંઈક બાકી રહી ગયા હોય તો બાને પ્રાર્થના જ કરવાની છે કે બા તમે જેમ શાસ્ત્રી મહારાજમાં ખોવાઈ ગયેલા, કાકામાં ખોવાઈ ગયા, પપ્પાજીમાં ખોવાઈ ગયા, ખરેખર બાએ જેને સેવ્યા ને
એને અંતરથી સેવન અને અંતરથી રાજી કરી લીધા એ બા. અને જ્યારે કાંતિબી ધામમાં ગયા અને કાંતિબી સિરિયસ તે કાંતિબીને જોવા ગયા. કાંતિબી હોસ્પિટલમાં પપ્પા જોવા ગયા, બા ભાભી બધા જોવા ગયા, સિરિયસ હતા. પછી જોઈને પપ્પા મુલુંડ ગયા. મુલુંડ ગયા ને ત્યાં ખબર પડી કે બા અરે કાંતિબી ગયા. એટલે કે બા કાંતિની તબિયત સારી નથી ને તો આપણે પાછું જવું પડશે હોસ્પિટલ. પપ્પા આવ્યા હોસ્પિટલમાં, બાને અંદર ના જવા દીધા કે બા ત્યાં કોઈ જવા નથી દેતા એટલે આપણે ઘેરે જઈએ. એટલે બાને લલિતા ભાભીની ઘેરે મૂક્યા. અરે બા હું મારા પોર્ટફોલિયો ભૂલી ગયો એટલે હું લેવા જાઉં એમ કરીને રસીપીને ત્યાં જઈ અને બધે ફોન કર્યા પપ્પાજી કે આવી રીતે કામ કરી ગયા છે કે અમે લોકો ઉભરાટ હતા. એટલે મેં ઉભરાટ ફોન આવ્યો એટલે હવે બધા પહોંચ્યા. પછી કાંતિભાઈ સૂતા હતા, બા ને પપ્પા બે પલંગ ઉપર બેઠા હતા. હવે કાંતિભાઈને નીચે સીધા હોસ્પિટલેથી નીચે ન લઈ આવે છે, ત્યાં 6 નંબરમાં ઉપર લઈ ગયા. કેમ કે કહેવાનું જ નહોતું કે કાંતિધામમાં ગયો છે, એ નહોતું કહેવાનું. પછી સવારે લાવ્યા નીચે સૂતા હતા. પછી આમ લઈ જવાની તૈયારી થઈ ને એટલે આમ જરા બાબી રડવા, બા હું તમારી સાથે હું કેમ આવ્યો છું? રડવાનું નહીં, હું તમને બાળ આપવા તમારી સાથે હું આવ્યો છું. બાને કે હા પપ્પાજી. અને એમ્બ્યુલન્સનો કોલ ખરેખર પૂરો કર્યો અને કાંતિબીને લઈ ગયા. કાંતિબીની સમાધિ કરી ત્યાં પવાઈ. એટલે અમે પવાઈ ગયા. તારાબેન તે વખત બહુ સારા નહોતા, તબિયત નહોતી સારી. એટલે આમ થતા તારાબેન એમને લઈ ગયા. પછી મેં કહું કે અસ્થિવીરમાં જવાનું છે ને તો હું જાઉં છું. મેં કહું ટ્રેનમાં લોકો બધાની સાથે. તું જાય છે? પપ્પા કે મારે આવું છે. બા કે મારે આવું છે. હા તો હવે પપ્પાને બાને મતલબ તમે લોકોમાં કહું તમે ગાડીમાં આવો અને હું ટ્રેનમાં જાઉં છું. અમે ત્યાં ગયા, કર્યા, બધું કર્યું. અને આજે અહીંયા આપણે આવી એમની જયંતિ ઉજવી રહ્યા છીએ. અને એ જયંતિમાં જેમ બાએ શૂરવીરતાથી ભગવાનને વશ કર્યા, ભક્તોને વશ કર્યા, હરિભક્તો સૌના હૈયામાં ખરેખર બાએ બહુ ભાગ ભજવ્યો છે. અને બા એટલે બા અને બીજા વગડાના વા જે ઇલેશભાઈએ કહ્યું એવું ખરેખર આપણને સૌને એવું એ જે બા જેવો પ્રેમ કે બા છે ને કોઈ રડતું ચડતું જાય ને તેને બે ધોલબી મારે, છણીમણી બેસ, છણીમણી બેસ, દૂધ કર, એમ જ કે. અને બીજું હોય ને એને એની રકાબીમાંથી એને ચા બી પીવડાવે. પેલી ભાવના છે ને એના માટે ખાસ ચા રાખે, મારા માટે ચા રાખે કે હમણાં પેલા આવશે વીજળીબા, મારું નામ વીજળીબા પાડેલું એટલે કે હમણાં વીજળીબા આવશે ને તે ચા પાડે. એ બધું તો એનો પ્રેમ હતો. આ ગુરુજીને બાનો બહુ જ પ્રેમ. તે દિલીપભાઈ એટલે તારદેવ આવે એટલે બાને ત્યાં જાય, બાને ત્યાં જાય એટલે બા ચા પીતા હોય ને એમની એક પ્રકારની 2 જણ ચા પીવે. હા ગુરુજી પણ પછી ઉપર આવે એટલે કથા વાર્તા સાંભળે, કરે, બધું કરે. પણ ખરેખર ગુરુજીએ બાને જે સેવી લીધા કે ને એવું ગુરુજીએ કર્યું હતું કે બા હું સાધુ થઈશ ને પણ તો હું તમને તો મળવા આવીશ જ. અને એમની પૂજામાં બાની મૂર્તિ રાખતા હશે
પછી આ સાધુ થાય એટલે તો લઈ જવાની હોય, કશું ગુજારા હોય નહીં. પછી નલિન કાનભાઈ કે જો ગુરુજી તમને સાધુજી દીક્ષા આપીને થાય ને પછી હું તમને દાદી મૂર્તિ આપીશ. નલિન કાનભાઈ એવું કહેલું. તે એમ કે સાધુને કે મૂર્તિનો સ્વધર્મ ચૂકાવીને તો આપે નહીં, એટલે નલિન કાનભાઈ આપે નહીં મૂર્તિ. ધીરે ધીરે એમને એવું થયું કે આ નલિન કાનભાઈને એક દરબાર પૂછ્યું છે કે મૂર્તિ, પછી આપીશ એવું કરે. નલિન કાનભાઈ માટું ગાડે એ દાદર, અને એમને દાદર નલિન કાનભાઈના સ્કૂટરનું અવાજ સાંભળે અને એમને ખબર પડે કે નલિન કાનભાઈ પછી નલિન બોલે ને એટલા મેરમાં નસ ચડી જાય ને, એકદમ નસ ચડી જાય. તો નસ ચડે તો કેટલી ચડે, 1 વાર 2 વાર દિવસમાં તો 50 60 વાર ચડી જાય એવું થઈ ગયું. અને પછી એક દિવસ એમને એવું થયું, અમે બધા ઘેરે હતા, જોગી બાપા હતા. બાપા તમે નહીં જોઈએ, બહાર જોઈએ. દાદુભાઈને કહે છે, દાદુભાઈ જાઓ તમે ગુરુજી પાસે તમે જાઓ, આ તો બહાર જોઈએ કે છે.